सद्गुरुदेव की जय। केशव मूल प्रकाश की जय। आज के आनंद की जय। प्रथम नमो गुरुदेवने। प्रथम नमो गुरुदेवने जिणे आप्यो निज ज्ञान। ज्ञाने गोविंद जो लिख्या है कड़ियों दे अभिमान। ज्ञाने गोविंद जो लिख्या कड़ियों दे अभिमान। जय तत्व सार त्रिलोक में गुरु गोविंद एक रूप। जय आदि अंत मध्य है हरि गुरु संत स्वरूप। गुरु अवड़ा ने सबड़ा करे फिर लखावे ने। सदगुरु ऐसा पार दल लेख पर मारे मेख। गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिले न भेद। गुरु बिन संशय न टड़े भले वाचो चारे वेद। हिमजी भाई ने बोंगना था। मेरे गुरु की दो भुजा भुजा એટલે હાથ। મારા ગુરુના બે હાથ છે। मेरे गुरु की दो भुजा गोविंद की भुजा चार। पर गोविंद से अर्थ ना सरे सदगुरु करे भवपाल। गोविंद से अर्थ ना सरे सदगुरु करे भवपाल। हरि रूठे गत एक है जो गुरु चरण में जाए। गुरु रूठे गते के नहीं बोले हरि न करे सहाय। गुरु रूठे गते के नहीं और जने हरि न करे सहाय। जहाँ सदगुरु को देश है वहाँ काल न आवे तो। जहाँ बाज राज करे वहाँ तेतर न परखे। जहाँ बाज राज करे वहाँ तेतर न परखे। Hare
આજે જગારામને ભાઈને ઘરે એના માતાજીની કૃપા કુટુંબ બધાની હેતથી આવેલા પ્રેમીજનોના સહવાસથી સત્સંગ રાખવામાં આજ શનિવાર છે. આવો તો બધાને વાયક દો આવીશ એટલે આપણે બધા આવ્યા. મનુષ્ય જન્મમાં ચેતવાનું છે. જો ચેતશો નહીં તો જન્મ ખોવાઈ જશે. મોંઘો જન્મ છે. 84 લાખ જૂની ભટકી એકવાર ચેતવાની તક મળે છે. આમાં જો આપણે ચેતશો નહીં તો જન્મ પાછો 84 માં જાય છે. કારણ કે ચેતવા માટે કોઈ સાચા સંતો આવે છે. એ આપણે જ્ઞાન દે. જ્ઞાન છે ચેતના છે. તો જ્ઞાનથી ચેતજો જેથી અજ્ઞાન તમારા જન્મને પકડી ન શકે. આપણા બધાના જન્મને અજ્ઞાને પકડી રાખ્યો છે. અજ્ઞાન છે એ કાળ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કર્મ કી જાલ में બાંધા સભી જગ જીવ જહાના. જગતના જેટલા જીવ છે કર્મની જાળમાં કાળે બાંધ્યા છે. જેમ રબારી નાના નાના ફેડાઓને એક દોડામાં અને બીજા એવા ગાડિયા બનાવે. એક દોરામાં બધા ગાડિયામાં એ બધા ફેડા બંધાયેલા પડ્યા હોય. તેમ કાળ આ મનુષ્ય જન્મ આવેલા જીવને કર્મની જાલમાં બાંધ્યો છે. એટલે એ અજ્ઞાનની જાળ છે. જ્ઞાન વગર છૂટાય નહીં. એટલે જ્ઞાન કને જાજો ને ચેતજો. સાચું તીર્થ જ્ઞાન છે. સાચો ધર્મ જ્ઞાન છે. જ્ઞાનથી તમારા શ્વાસ ઉશ્વાસ હાલે છે. એ જ્ઞાન તમારામાં છે. પણ બહારના ગુરુ આવે પ્રગટ કરી દે. સદગુરુ જો મળે તો જ્ઞાન પ્રગટ થાય. मनुष्य जन्म फिर के आना नहीं है. मनुष्य जन्म आना नहीं है. बिना ज्ञान के मोक्ष आना नहीं है. जन्म फिर के आना नहीं है. बिना ज्ञान के मोक्ष आना नहीं है. मिले ज्ञान मार्ग में बहु जगत. मिले ज्ञान मार्ग में बहु जगत. सत्संग में आना नहीं है. तो सत्संग में आना नहीं है. जन्म फिर के आना नहीं है. बिना ज्ञान के मोक्ष आना नहीं. વાણી આપણને ચેતવે છે કે એ મનુષ્ય જન્મ ફીર કે આ બીજી વાર નહીં જડ્યા રહ્યો. આ જડ્યો પછી 84 ને જન્મ જડશે. દાડો મેકડે જે જેની નરે રામ ન સમર્યો. આ જન્મમાં જે ચેત્યા નહીં. સોનર સર્જા કોતા એ ભૂખ ભળવે જે પેટ में પોસેરી ગલી જોતા. એ ચેત્યા નહીં ત્યારે. જેની નરે રામ ન સમર્યો સોનર સર્જા ઢગા. હલી હલીને થકી રોધન અખ્યો કઢીધા કગા. આવી હાલત થશે જો આ જન્મમાં ચેતશો નહીં તો.
જો જ્ઞાન નહીં મળે તો. પણ જ્ઞાન દેનાર શેઠ સદગુરુ છે. શેઠ જો સાંભળો ને સદગુરુ જેડા સગા, મૂળજી ચરણે ગાય ગંગારામ, છૂટ્યા પ્રેમ જા પગા. જેને જ્ઞાનનો પ્રેમ મળે છે એનેથી 84 છૂટે. तो हमारा ये मनुष्य जन्म फिर के आना नहीं है, बिना ज्ञान मोक्ष पाना नहीं है. कोई ने ज्ञान वगैरह मुक्ति મળવાની નથી. ઈ જપ કરે, તપ કરે, તીર્થ કરે, વ્રત કરે, ઉપવાસ કરે, દેવ પૂજે, દેવી પૂજે, પણ એને મુક્તિ ન મળે. મુક્તિ જ્ઞાનથી છે. જ્ઞાન એટલે તમારામાં આત્મા છે એનું જ્ઞાન. તમે આત્માથી જીવી રહ્યા છો, જેને આપણે આજ સુધી ઓળખતા નથી. મેં એક શ્લોક બનાવ્યો હતો કે 5 તત્વનો દેહ બનાવી મહાદેવમાં બેઠો છે. રક્ષક એ તો સારા જગનો જગ એનાથી જુદો છે. દેહ હાથ બનાવ્યા, પાંવ બનાવ્યા, શરણ બનાવ્યા, સાણા છે. સુરતા નાદે સુર પુર્યાને ગુણ તો બીજા ન ગવાણા છે. આ નરનો કોઈ ભજન કરે ની બેહદ બન્યા બેભાની છે. મોતીરામ કે માને ની આ તો અંધા ને અજ્ઞાની છે. ધતિંગ ને બહુ દુનિયા માને, ન્યાય આપે ની આ નરને. બેઠો અંતરમાં ઉભો થઈ મૂર્ખ પૂજે પથ્થરને. ખોટું શું છે સાચું શું છે પૂછો ને તમ અંતરને. જવાબ તમને મળશે સાચો, ખેડી લે આ ખેતરને. આમાં શોધ કર, પણ મૂર્ખ બનીને મન વડે ચાલે. ઘણાની મતી બહુ મૂંઝાણી છે. મોતીરામ કે માને ની આ તો અંધા ને અજ્ઞાની છે. તો ચેતજો બાબા. જ્ઞાન છે એ ચેતવણી છે. અજ્ઞાન છે એ આપણને 84 में લઈ જાય. જ્ઞાન મુક્તિ આપે. તો 84 લાખ જૂની ભટકી 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 આ નોંધ લેજો ભાઈ. ખાલી સાંભળી મજા લેવો. સાંભળનારા ઘણા દુનિયામાં મળ્યા, પણ કોઈનો પિલાણ થયો નથી. પણ જેનાની ગંભીરતા સમજી છે, જેમ કેમ ગુટકાની ગંભીરતા સમજાની કેન્સર થાય છે, બધી ભૂલી દીધા. ગુટકાથી કેન્સર થાય છે એ ગંભીરતા સમજી ઘણા છોડી દીધા. એનાથી 1000 ગણી ગંભીરતા હું તો કેન્સર થાય, શરીરને મારે. પણ આ જીવને 84 માં નાખે એનું શું? તો શરીરને મારી નાખે. શરીર કઈ આપણે કયા શરીરમાં હારા તરીકે જીવતા હતા, લઈ ગઈ ભલે જતી. પણ જીવને જે 84 મળે ને એની ગંભીર નોંધ સત્સંગમાં લેવાની છે. આ 84 લાખ જૂની ભટકી ભટકી એકવાર તક મળે છે. અબ અવસર આવ્યો. મનુષ્ય જન્મ સત્સંગ કરવાનો અવસર જડ્યો છે. પછી શરીર શિવનો હોય કે શક્તિનો હોય. આપણે જે નર નારી કહીએ છીએ જ્ઞાની ભાષામાં શિવ શક્તિ કહેવાય. પુરુષને જન્મ મળ્યો શિવનો છે, સ્ત્રીને મળ્યો શક્તિનો છે. શક્તિએ પણ ભવસાગર તરવા આવી છે, શિવે ભવસાગર તરવા આવ્યો છે. તો શિવને શક્તિનો જન્મ, મનુષ્યનો જન્મ છે. આ બીજી વાર ન મળે. અને મુક્તિ જીવને જે મનુષ્ય જન્મમાં અજ્ઞાનની, કારણ કે પેઢીઓનું અજ્ઞાન આપણામાં આવી ગયું હતું. જન્મો જન્મનો મેલ આપણામાં આવી ગયો. આપણા દાદાઓ પરદાદાઓ સત્સંગ કર્યા નહીં અને એનો મેલ આપણામાં ઉતર્યો. આપણે ખેતર એના આપણે હકદાર થાય તો મેલના હકદાર થવું પડે કે નહીં? એના ખેતરના હકદાર, એના પૈસાના હકદાર, એના જમીનના હકદાર, એના આપણે મકાનના હકદાર, તો એના મેલના હકદાર. તો પેઢીઓનો મેલ આપણામાં ભરાયેલો છે. દાસ અવતાર કે જન્મો જન્મ કા મેલ ચડી ગયા. અમને ધોબી મિલ ગયા પીર, અમને સાચા સદગુરુ ધોબી ચડી ગયા. તે 84 માં છૂટી ગયા. આ મેલ 84 માં લઈ જાય છે બાપા. એટલે ચેતજો. ચેતન ચેત જે આયો તુને, મનખો જન્મ અવતાર રે. ઘણા સુખ કોને માને છે? દૂધ પુત્ર ને ભલે હોય, દીકરા ભલે હોય, લખણવંતી નાર રે.
તેનાથી તું 84 નહીં છું. ઘણાને એવો ભાવ છે કે અમારે દૂધ પુત્ર દીકરા લક્ષ્મણથી નાર છે, અમારે વળી શું સત્સંગ કરવા, અઢળક પૈસો પડ્યો છે, અમારે શું સત્સંગ કરવા. પણ આત્માને ઓળખ્યા વિના હો પ્રાણિયા ખાઈશ જમની માર. ચેતન ચેત જે આયો તુને મનખો જન્મ અવતાર. આ અવતાર મળ્યો છે. મળ્યો મનુષ્ય જન્મ અવતાર માન કરીને, ભજ્યાની ભગવાન હેત કરીને, પછી ખાસો જમની માર પેટ ભરીને. પછી પેટ ભરીને માર ખાવી પડશે જો આ જન્મમાં ઘટમાં રહેલા આત્માને ઓળખશો નહીં તો. આ મનુષ્ય જન્મ માં ઘટમાં આત્મા છે. એટલે કબીર સાહેબે પણ ચેતવ્યા કે કાહે ભટકે તું મનવા, કાહે ભટક્યા જ્યાં ત્યાં તીર્થોમાં ક્યાં ભટકશો તેરે ઘટ મેં રામ હે તું કાહે ભટકે. મુક્તિ જેની કણે પડી છે તારા ઘટમાં છે, એમાં ધ્યાન દે ને બાપ. મનુષ્ય જન્મ એમાં ધ્યાન દે તો ઘણું મળશે, પણ એમાં આપણું ધ્યાન છે. આમાં જેનું ધ્યાન છે એને સત્સંગી કહેવાય. એની નાત જાત હોતી નથી ભાઈ. જેનું આત્મામાં ધ્યાન છે એને સત્સંગી કહેવાય. એને શું કહેવાય? કારણ કે જેનું આત્મામાં ધ્યાન છે, સતમાં ધ્યાન છે. એટલે સદગુરુને જે મળનારા સદગુરુ કરે છે એને આત્મજ્ઞાન ગુરુ દે છે. અને આત્મજ્ઞાનમાં ધ્યાન ધર, આત્મામાં ધ્યાન ધર તો તું સત્સંગી. પિંગળ નામના મહાત્મા કહે છે કે દુનિયા દો રંગી, દુનિયા બે રંગવાળી છે. સ્વાર્થની સુરત દુનિયા બે રંગવાળી હોય. ઘડીક આપણે ટેકો દે ને ઘડી ખેંચી લઈએ, ઘડી ખારા કીએ ને ઘડી ખરાબે કીએ. આ તો બે રંગવાળી દુનિયા. દુનિયા દો રંગી તર્ક તરંગી. એના જેટલા ધર્મો છે એ તર્કમાંથી જન્મ્યા છે, કોઈ સત્યમાંથી. સત્ય ધર્મ એક જ છે, પણ આ તર્ક કર્યા. દુનિયા દો રંગી તર્ક તરંગી, સ્વાર્થ સંગી એકંગી, હો જા સત્સંગી. ગુરુ કણે જા, આત્માને ઓળખી લે, સત્સંગી થઈ જા તો જમ તને પકડે. હો જા સત્સંગી દૂર કુસંગી. જે આત્માને આડા આવે બધા કુસંગ છોડી દે. હો જા સત્સંગી દૂર કુસંગી, ગ્રહે ન ટંગી જમ જંગી. તારી જમ પણ ટાંગ ન પકડે. પિંગળસુ પ્રસંગી, રચે અભંગી, છંદ ત્રિભંગી સરસાના. चित चेत सिहाना, फिर नहीं आना, एक दिन जग में मर जाना. मैंने तरी जाने बाबा. तो સત્સંગ તમને ઘટમાં રહેલા આત્માના ભાવ જગાડે છે. આત્માની ઓળખાણ પછી એના ભાવ જાગવા જોઈએ. ઓળખાણ થઈ જાય પણ ભાવ ન જાગે તો એનો લાભ આપણને મળે નહીં. તો આજે ભાવે પ્રીતે આપણે મળ્યા છીએ, બધાને ભાવ થયા. સત્સંગીની નાતી જાતિ હોતી નથી. સત્સંગ એટલે સતના સંગી. એની નાતી જાતિ હોય નહીં, એનો ધર્મ એનો હોય, એનો વર્ણાશ્રમ એનો હોય, એને કહેવાય સત્સંગી. બાકી વર્ણાશ્રમ એ ધર્મ આ પ્રકાર અને આ બધા છે માયાના ફંદ છે. બાકી બધા માયાના ફંદમાં ફસાણા છે. તો હંસ સાહેબ કહે છે 84 લાખ જૂની ભટકી ભટકી એકવાર તને તક મળી છે આત્માને ઓળખવાની. પછી બીજા જન્મોમાં આત્માની ઓળખાણ નથી. માટે આગન કે જન્મ માનસો મોટે ભાગ જેને વાણી બનાવી એવા જન્મ ફાગણ મહિનામાં થતો. હોળીના દિવસે ફાગણ કે જન્મ માનસો મોટે ભાગ
હંસ પોતાને મનને સમજાવે છે. દરેક પોતાના મનને સમજાવજો કે શું કરવા આવ્યો છો ને શું કરી રહ્યો છો. તારો હેતુ મનુષ્ય જન્મનો શું છે? કે 84 લાખ જૂનીમાં ભટકી ભટકી એકવાર આ તને તક મળી છે આત્માને ઓળખવાની. અને આત્મા ગુરુ વગર ઓળખાય નહીં. સાચા સદગુરુ મળે તો જ આત્મા ઓળખાય. फागन के दिन जन्म मानसो मोटे भाग मिल्यो री. तारा मोटा भाग कहेवाय के तने मनुष्य जन्म मळ्यो. अंग अंग सुंदर रचना सारी. કેટલી સુંદર રચના બનાવી દીધી એણે કે આ સત્સંગ કરે, આત્માને ઓળખે. અંગ અંગ સુંદર રચના સારી, હાથ પાવ મુખ જોરી. હાથ બનાયા, પાવ બનાયા, મોઢું બનાવી દીધું. આ તો બારીક અંગોને, પણ અંદર તો કેટલી રચના છે. ભીતર પ્રાણ સંચોરી. મેં પ્રાણ ભરી દીધો કે જેથી આ જીવ બોલી શકે, ચાલી શકે, હવને મળી શકે, સદગુરુ કને જાય, સત્સંગ કરી શકે. પ્રાણ હશે તો જશે ને. આવો પ્રાણ આપણે ભરી દીધો. શું કામ ભરી દીધો? કે ચેત્ય જ્ઞાન મેળવવું જોઈએ. અજ્ઞાન તને નડશે. જેમ મોટો થાય તેમ અજ્ઞાન એ મોટો થશે. માટે ચેતજે. પણ મનુષ્ય જન્મમાં ઘણા જીવ ચેત્યા નહીં. સત્સંગ ન કર્યા, ગુરુ ન કર્યા. પછી એને શું કર્યું? જન્મ કેમ ખોયો એને? ખેલન મેં ખોયો. બાળપણની 20 વર્ષ સુધીની ઉંમર ખેલનમાં ખોઈ નાખી. 20 વર્ષ ખોઈ નાખી. એમાં એ ગુરુ કરીને એને આત્મા ઓળખ્યો નહીં. પછી જુવાની થઈ, પરણ્યા, સંસારના ખાડામાં જન્મ ખોયો. પરણ્યા પછી સંસારનો ખાડો, એમાં 50 વર્ષ સુધી જીવન વિતાવી નાખ્યું. 1 થી 25 બાળપણ, 26 થી 50 ગ્રસ્તાશ્રમ, એમાં ખોઈ નાખ્યું. એમાં સત્સંગ કર્યા નહીં, ગુરુ કર્યા નહીં, આત્મા ઓળખ્યો નહીં. 50 વર્ષ પછી વૃદ્ધાશ્રમ. ધીમે 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 વૃદ્ધાપણ ધ્રુજન લાગ્યા. ઘર મેં માન ગયો રી, ચિંતા આઠો કોરી. જેમ મુગલ બાદશાહ શાહજહાને જયારે નજર કેદ એના દીકરે ઔરંગઝેબે રાખ્યો,
કે આને કોઈ મદદ કરશે નહીં, મોતની સજા મારા બાપને કોઈ પણ મદદ ન કરે, વગર પાણીએ વગર અનાજે વીતી જાય. કારણ કે રાજ ભૂખ હતી એને કે મારો બાપ મરે નહીં, રાજ મરે તો રાજ જડે, અને જેટલી લીધો રાજ. પણ જહાન આરા દીકરી એની નામની, જહાન આરા હતી. એને કીધું કે બાપા આના કરતા તે ખુદાને ઓળખ્યો તો હાલત થાય ન થાત. તે ખુદા માટે તે રોજા રહ્યો, ખુદા માટે કુરાન વાંચ્યા, ખુદાને માટે મૌલવીઓ બોલાયા, પણ ખુદાને ઓળખ્યો ને કે બાપા હાલત ન થાત તારી. એમ ખુદા કે સત્ય કે ઈશ્વર જે કઈ કયો, આત્માને ખુદા કહેવાય, આત્માને ઈશ્વર કહેવાય, આત્માને ક્રાઇસ્ટ કહેવાય. બધા ધર્મોના જેટલા ભગવાનો છે ને આ તમારામાં રહેલા આત્માને કહેવાય છે. આજે પણ એને કહેવાય છે. આજે એને ઓળખો તો એ બધા ભગવાન તમારા હાથમાં આવી જાય. એમ વૃદ્ધાપનંગ ધ્રુદન લાગ્યા પછી ઘર મેં માન ગયો રી, ઘરમાં માન ન રહ્યો, અને ચિંતામાં ચિંતામાં તે હાલ્યો ગયો. ચિંતા ઠપોરી. ધ્રુવ અને પ્રહલાદ નાના બાળક હતા. લ્યો એ આત્માને ઓળખી ગયા. બાળપણમાં કે બાળપણ ખોવો શું કામ? તો જુવાનીમાં જંગ જીતી જવાય. બાલપન ખેલન મેં ખોયો, જોબન કામ બિતોરી, વૃદ્ધાપનંગ ધ્રુદન લાગ્યા, ઘર મેં માન ગયો રી, ચિંતા ઠોકોરી. આ વાત સાંભળીને ઘણા જીવો હંસ સાહેબને મળ્યા કે આ જન્મ ખોવાઈ રહ્યો છે એ પાછો ક્યારે જડે? જન્મ ખોવાનું એટલે શું? શરીર જાય એની વાત નથી હો. તમારો આનંદ જાય છે. એક એક શ્વાસે 3 લોકનો આનંદ જાય છે તમારો. એ ખોવાય છે રહ્યો આનંદ. આનંદને જન્મ કહેવાય છે. એ બધો આનંદ અજ્ઞાનમાં ગયો, બાળપણમાં થયો, જુવાનીમાં આનંદ આલ્યો ગયો. એ આનંદ જીવને ન મળ્યો. આનંદ ઘટમાં તો જીવને જડ્યો નહીં. કારણ કે જીવ સુધી આનંદ ક્યારે પહોંચે કે જયારે સદગુરુનો આનંદ મળે ને ત્યારે ભરાવો થાય, ત્યારે જીવ સુધી પહોંચે. દબાણ થાય ને ત્યારે જીવ સુધી પહોંચે આનંદ. એમ જેટલો તમે સત્સંગ કરશો એટલો જ દબાણ થશે આનંદનો. એ દબાણ જીવ સુધી પહોંચશે. આપણા શરીરમાં હૃદય દબાણ કરે છે, ઘણી બધી નાડીઓ સુધી પહોંચેલો દબાણ કરે છે. જ્યાં નથી પહોંચતો ત્યાં દુખાવા થાય છે. એમ જીવ આપણો દુઃખી છે. શું કામ? કે એને આનંદ મળતો નથી. માટે સદગુરુ મળે તો અઢળક આનંદ મળે. પછી જીવ સુધી પહોંચે, વચમાં કાંઈ આડું ના આવે. તો ઘણા ભક્તો કીધું કે તો આનંદ મળે ક્યાં? તો કે આનંદ આવે છે અમે જ્યાં જાય સત્સંગમાં આનંદ આવે, બીજે ક્યાં આનંદ છે? સ્વર્ગ મૃત્યુ પાતાળ में 3 लोक सुख नाय. स्वर्ग मृत्यु पाताड़ में 3 लोक सुख नाय. सुख सदगुरु के भजन में. સુખ એટલે આનંદ. આનંદ એ ગુરુના ભજનમાં છે અને એ ભજન કરતા એવા સંતોમાં છે. બીજે ક્યાંય આનંદ નથી. આનંદ છે, સુખ છે મોટા મોટું. પાનબાઈ ગંગા સતીને મહાસુખ કહીએ છે કે મહાસુખ સદગુરુથી મળે. બાકી આ સુખને તો જમ ખાઈ જાય છે, કાળ ખાઈ જાય. આપણું સુખ જે છે ને એ ઝાંઝવાનું જળ છે. ભલે ને આપણી પાસે કરોડો રૂપિયા હોય તો ઝાંઝવાનું જળ. ભલે ને આપણે રાજા હોઈએ તોય રાજ સુખી હાથમાંથી આલ્યું જાય. ભલે ને આપણે જુવાન હોઈએ તો જુવાની પાછી વૃદ્ધાવસ્થાના ખાડામાં આલી જાય. स्वर्ग मृत्यु पाताड़ में 3 लोग सुख नाय. सुख सदगुरु के भजन में और संतन के में. સુખ સદગુરુના ભજનમાં છે આનંદ. અને સંતોની ગણે છે જે ભજન કરતા હોય. ભજન એટલે શ્વાસ ઉશ્વાસે સમરણ. એ ભજન આ તો વાણી છે, આ કડની વાણી છે, આ કોઈ ભજન નથી. ભજન તો શ્વાસ ઉશ્વાસે થાય. તો એ સત્સંગમાં આવે છે, ભાઈ હાલો મારા ભેગા તમને ઓળખાણ કરાવો આનંદની. એમાં સુખી આયા છે, દુઃખી આયા છે, ને એ સુખ દુઃખમાંથી મુક્ત કરાવનારો આનંદ આવ્યો છે. હાલો સત્સંગમાં મારા ભેગા. હંસ સાહેબ ભેગા ઘણા ગયા. હાલો તરી અમે જોઈએ ભાઈ
चेतावनारो आयो से चेतीए न का अर्धो तो जन्म गयो अमारो ते हरिभजन ना कियो समयो तेरो वासीदा गयो। घणी वार अपनी होनानी वीटी वाहीदा माली जाए खबर न पड़े पछी वाहीदो क्या फगाए उहाँ आपने फोलरवी पड़े पर आ ई तो फोलरियाथी जड़े पण आ तो फोलरियाथी न जड़े पछी माटे हंस साहेब भेगा गया तो हंस साहेब आनंद बताए गो बैठो आनंद जो और ड्रग आनंद नु घर बैठो जे एनो मोटू आनंद रूप छे। આજે કોર્ટ ચાલુ છે કારણ કે ન્યાયાધીશની હાજરી છે। ન્યાયાધીશ ગેરહાજર હોય તો કોર્ટ ચાલુ છે ન કહેવાય, ત્યાં ન્યાય કરનારો જ નથી। વકીલો હોય, તોમતદાર હોય, બીજા કેસ સાંભળ્યાવાળા આવ્યા હોય, પણ જ્યાં ન્યાયાધીશ નથી આવ્યો એમ સત્સંગ કેને કહેવાય કે જેમાં પરમાનંદ સદગુરુ પોતે આવ્યા હોય। અધર સહેજ મુખ નિરખ પિયા કા એ આત્માના માલિક છે, આપણા આમાં આત્મા છે ને એની માલિક છે, જેને આત્મજ્ઞાન થાય આવું બોલે। અધર સહેજ મુખ નિરખ પિયા કા શોભા કહેત લજોરી, જેની શોભા આપણે બધા લજાવી દેવી। ચંદ્ર ભાણ જેને તોલ ના આવે, સૂરજ ચંદ્રની શોભા પણ એને કામ એના કરતી ઊંચી શોભા છે। ત્યાં ચંદ્રની શોભા કાંઈ નહીં, સૂર્યની કાંઈ નહીં। ચંદ્ર એટલે મનમાં જીવતા, સૂર્ય એટલે બુદ્ધિમાં જીવતા। ડોક્ટરો, વકીલો ભલે બુદ્ધિમાં રહેતો પણ એ આના જેવી શોભા નથી એની। ભલે ને કારા કોટ નેકટાઈ પહેરી બેઠા હોય તો શું થયું, પણ આની શોભા જોયા જેવી છે। ચંદ્રભાણ જેને તોલ ના આવે, કહી કહી વેદ થક્યો રે, વેદ એને બ્રહ્મ બ્રહ્મ કઈ કઈને થાક્યો, પણ એનો આનંદ વેદોને જડ્યો નથી। અને એ આનંદ સભર બેઠા જુઓ, એર બેઠા જુઓ, જોઈ લીધું, બધા જોવા માંડ્યા આમ, પણ કોઈને વિવેક તો હતો નહીં એટલે માણસ દેખાય, શોભા ન દેખાય। આ પરમાત્માની શોભા ન દેખાણી પણ માણસ દેખાણ। પણ હંસ સાહેબ તમારા માટે વિશ્વાસ, તમે જે કહો છો એ જ છે, ભલે અમને મોડો દેખાશે પણ અમારે એને કરવું શું, એની કણે મુક્તિ કેમ મેળવી, તો કે રાજી કરો એટલે મુક્તિ દઈ દેશે। મુક્તિ એની કણે છે, એને રાજી કરો। રાજી કર્યા વગર મુક્તિ મળશે કેમ? રાજી કરવા એ તો કયો।
रूप पिछान भली रीत भव जल पार करोरी अंत के ओरी જાય પિયા આપને કોરી મિલ ફાગર મેરી પછી એમાં જે આનંદ નીકળશે એ વખતે જે દેવહૂતિને મળ્યો જીરે લાખા દેવહૂતિને કપિલ મુનિએ અભ્યાસ કરાયો એકાંતમાં અભ્યાસ દીધો શ્વાસો ખેંચી સમાધિ ચડાવીને લાભ લક્ષનો લીધો લાખા ભક્તિનો માર્ગ બહુ કઠણ છે તો પરમાત્માને રીઝવવા માટે આ મનુજ્યનો મળ્યો છે પરમાત્મા કોઈ દી પથ્થરો થઈ આવતો નથી કે ફોટો થઈ પડતો નથી માથેથી એ તો આપણા સલાટોએ મૂર્તિઓ બનાવીને કલાકારોએ ફોટા બનાયા પણ આનંદ તો પોતે મનુષ્ય જન્મ લઈ દેહ લઈને આપણને આવે છે એ જન્મ લઈ નથી આવતા એ દેહ લઈ આવે આપણે જન્મ દીધો તને મનુષ્ય જન્મમાં જન્મ દઉં હું તો દેહ લઈ આવીશ હું જન્મી નહીં આવું મારે જન્મ જરૂર નથી મારે તો દેહ લઈને તારી કડે આવું છે કારણ કે દેહ વગર તને મળાય એમ નથી તને આંખું હોય તો મને આંખું હોય તો આપણે જોઈએ તને હાથ હોય તો મને હાથ હોય આપણે જય ગુરુ મહારાજ કરીએ તને પગ હોય તો મને પગ હોય તું મારે ઘરે આવ તો પગ તો હું તારે ઘરે આવું તને કાન છે તો મને કાન છે હું તારી વાત સાંભળું વેદના ને તારે મારી જ્ઞાનની વાત સાંભળવી તો એ દેહ લઈ આવ્યા ને આપણે જન્મ દીધો એટલે તને મનુ જન્મ આપણું દેહ લઈને આવીશ તારી કણે હો પછી આપણે સત્સંગ કરશું બેસશું અને આપણે બેસીએ તો બીજા ઘણા આવશે તો એને ખાવા પીવા માટે તું કમાણો એના 10% એમાં વાપરજે તમારો પગાર કેટલો 10% એમાં તમારે સત્સંગીઓ બોલાવવાના એમાં વાપરવાના હોય તો તમે દારૂ ઢીંચ્યા 10%માં અફીણ ખાતા 10%માં તમે બધું કરી નાખ્યું 10% એને બગાડી નાખ્યું પછી લક્ષ્મી માયા બને કે માયા જ રહીએ ને પછી લક્ષ્મી ન રહીએ માટે 10%માં સત્સંગ કરજે 90%માં સંસાર લાવજે 100 રૂપિયા કમાય 90 તારા 10 મારા એને દસોંધી કહેવાય દરેક ધર્મમાં દસોંધી છે જ એમાં સત્સંગ કરવાનો એમાં લોભ નહીં કરવાનો એ 10માં લોભ નહીં કરવાનો જયારે મનુષ્ય જન્મ ઘડાણો ત્યારે 2 કરાર થયા એક હોય 10 રૂપિયા મારા નામના આ તો કે હોય હો તારા નામના વાપરી ઘર જવાનો હતો ને જેમાં આપણે વ્યાજે પૈસા લઈ જાય ઘણી પૈસાની જરૂર છે તો 10% 10 15 લેજો પણ મને અત્યારે દિયો પછી 15% કેવા વહમાં લાગશે એમ આપણે જન્મ જડ્યો ત્યારે હા હોય હો તારા નામના વાપરીશ ઘરમાં નહીં વાપરું તો કે મને ખબર છે હું તન કી જાણું મન કી જાણું જાણું ચિત્તની ચોરી મારાથી કેમ છુપાવો તમારી જન્મ મરણની મારા હાથમાં છે દોરી ગગા ઈ દહે નહીં વાપર ઈ દહમાં તમારી તીર્થમાં લો જઈશ હું આ બગાડી આવીશ રૂપિયા મારા નામનો તું ઘરે સત્સંગ કરીશ તું મને નહીં ઘરે તેડાવ મને ખબર છે અમે રખડતા ફરશું પણ ઘરે નહીં તેડાવ એટલે કબીર સાહેબને ઘણા પ્રશ્ન કર્યો કે જમરા કેને ઘરે રહીએ તો કયો જમનો ઘર કયો તો કે જે સત્સંગ નથી કરતા એના ઘરમાં જમરીએ જાગર કંજાન કી સંત નહીં નિજ બાના રે
શમશાનમાં મળદા હોતા હોય અને આ ઘરરૂપી શમશાનમાં જીવતા હોતા હોય. આમાં મરેલા હોતા ને આમાં જીવતા હોતા હોય. આ શમશાન જ છે. જેવા બંગલામાં ઘણાય હોય પણ બધા અજ્ઞાની. સદગુરુ શું, સત્સંગ શું, જ્ઞાન શું, ઈ કાંઈ ખબર ન હોય. ઉન ઘર જમરે દેરા દીના રેન પડે શમશાના. રાત પડે ઘર શમશાન કહેવાય કે જેને ઘરે સત્સંગ નથી, સંત જાતા નથી. સંત છે ઈ જ ભગવાન છે. જીવતા જાગતા સંત છે ને એમાં ભગવાન ગોતજો. ભલે થોડાક દી ખોટા સંત જડશે આપણને, પણ હાચો જડી જશે. ખોટા આવે પણ ઈ સમાચાર દે. અમે નહીં પૂછતો તો કે આત્મા કોને કેવો, પણ અમે જવાબ દઈ ગયા, અમને જમાડ્યા ઘણા. બાકી જવાબ દે એવા જો જાઓ ભાઈ અમે તો જમાડ્યા. સગારસા શેઠ અને ચંગાવતી સંતોને જમાડે, સાધુ જમાડે. પછી પૂછે જમાડ્યા પછી કે આત્મા શું છે, તો ઈ અમને જરાય ખબર નથી. તો ભલે જમી ગયા પણ કેજો ખરા બીજે કે આ જમાડ્યામાં આત્માની પૂછા કરે. ત્યારે આખર ભગવાનને આવવું પડે કે જો આત્માની પૂછા કરતો તો આત્મા હું જાઉં, એટલે હું જાઉં. પછી ભગવાને આવે. એમ સંત વગર ભગવાન જડે નહીં. જપ કર, તપ કર, કોટી યજન કર, ભલે કાશી में જઈ કરવત લેતા, પણ ભગવાન ન જડે. ભગવાન જડે તો મુક્તિ મળે ને. મુઆ પીછે તુને મુક્તિ નહીં મળે, તું રણકો સર્જેગો ભૂતા. આ વાતને ગંભીર નોંધ લેશો ને, નકા તો મેં રાગડા દાડે તમે સાંભળ્યા. આવનો કોઈ અર્થ નથી. ગંભીર નોંધ લેજો. જેમ ગુનાની ગંભીર નોંધ, ગુનો કરશું તો જેલમાં જાશું, એટલે આપણે ગુનો કરતા અટકી છીએ. તેમાંની ગંભીર નોંધ લેજો. સત્સંગ તમને 84 માંથી જીવને છોડાવે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે નર કરી લે સત્સંગ તો તેરા જન્મ સફળ હો જાય. કોઈ સાચા સંત કણે બેસી જ્ઞાન મેળવ ઈ સત્સંગ. જ્ઞાનનો અનુભવ કરી સત્સંગ. જપ કર પછી કે ગોકળ જા ભલે દ્વારકા ભલે કોટીન તીર્થ નાય. ઈ સત્સંગ નથી, ઈ તો રખડવાપણું છે. ગોકળ જા ભલે દ્વારકા ભલે કોટીન તીર્થ નાય, બિના ગુરુ ઉપદેશ તેરો મન કો મેલ ન જાય. મનનો મેલ તો ગુરુ કાઢે. મનનો મેલ અજ્ઞાન છે ને ગુરુ વગર નીકળે નહીં. એ તીર્થ કરતો ન નીકળે ને ગંગાજીમાં હજારો વાર નાતો ન નીકળે ને કુંભ મેળામાં હું થયો પાણીમાં તોય ન નીકળે. જેમ ગંગામાં તમે ડૂબકી મારો તો મગર મચ્છે માય રહીએ છે, એની મુક્તિ થઈને તારી ક્યાં થશે? હું તો રાતની માય રહીએ છે. નાને ધોને સે હરી મિલે કબીર કે તો ક્યું ન મિલે મચ્છિયા કો. જો નાવા ધોવાથી ભગવાન જડતા હોય તો મછલી રોજ માય પડી જાય. દાઢી રખાને સે હરી મિલે તો ક્યું ન મિલે અજિયા કો. તો બકરીને ચડી જાય, એવું કાયમ ની દાઢી જોની. दाढ़ी बनाने से हरी मिले तो क्यों न मिले अज्ञाकू. ब्रह्मचारी रहने से हरी मिले तो क्यों न मिले खादर खसियाकू. जो ब्रह्मचारी રહેવાથી જો ભગવાન જડતા હો તો આ જેને ખાંજર ખસિયા, જેને આપણે નપુસક કહીએ છીએ, એને જડી જાય. એ કહેતી એ પેડતા નથી. પણ કહેત કબીર સુને મેરે સાધુ હરી મિલે દિલ સત્યાસુ. જેના દિલમાં જ્ઞાન છે, જેને દિલમાં જ્ઞાનની યાદગીરી છે, એને જ ભગવાન જડે છે, બાકી કોઈને જડતા નથી. પિંગળ નામના મહાત્મા કે જટા વધારે વળવરખ. જો જટા વધારે ભગવાન જડતા તો વડને કેટલી જટાવું છે, તો વડને પહેલો જડે પછી આપણા ગણે આવી રહ્યું. આ ભ્રમણાવું છે બધું. જટા વધારે વળવરખ દીપકની કાયા બાળે. ઘણા પંચાંગની તપ કરે છે, જયારે ભગવાન જડે તો પછી પતંગિયાને જડી જાય તો આખો જન્મ ખોઈ નાખે છે, એમાં બળી જાય, ખાક થઈ જાય છે. જટા વધારે વડક દીપકની કાયા બાળે. જળચર જળમાં ન્યાય. જળચર પ્રાણીઓ જળમાં જ રહે છે, તો એને ભગવાન જડી જાય. અને ધ્યાન તો પગલો ધારે. ધ્યાન ધરવાથી પગડ મળે તો પગલો ધ્યાન ધરે છે.
ગાડર મૂંડાવે મૂંડ, જો મૂંડ મૂંડાથી ભગવાન મળે તો રઢે મૂંડાવે ધરી, અજ્યા મુખ દાઢી રાખે, બકરીની દાઢી હોય છે. ગધો ચોરે સાલ, ભસ્મ લે પણ ભગવાન જડતો ગધેડો તો આપણી રાખમાં લેટતો જ હશે, હું તો અવરો આડો. કદાચ ભગવાન મુક્તિ દેવા તો ગધેડો પહેલ કરે કે ભાઈ ઈ તો ક્યારેક ક્યારેક લગાડે છે, હું તો રોજ લેટું છું ભાઈ, મુક્તિ મને દેતો જ ભગવાન ક્યાં દેવા ગયો છું. ગધો ચોરે સાલ, સુગે મુકે રામ જ પાસે. સવારના વહેલા ઉઠીને ચકલા ચકલીઓ ચી 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 વહેલા ઉઠી એ કરતા હોય છે. પછી આપણે મોડા મોડું ઉઠીને કરીએ, ભજન કરીને વળી કાંઈ ગાઈએ. પણ હું તો વહેલા ઉઠી જાય છે તો એને ભગવાન પેલો જડે. જટા વધારે વળવક દીપક ની કાયા બાળે, જળ જળ જળમાને ધ્યાન તો બગલો ધારે, ગાડર મુંડાવે મૂંડ, અજ્યા મુખ દાઢી રાખે, ગધો ચોરે સાલ, સુખે મુખ રામ જ માસે. મોર તજે માનુની, બ્રહ્મચારી રહેવાથી ભગવાન જડતો તો મોર એ ક્રિયા કરતો જ નથી તો એને ભગવાન પહેલા જડ્યા. તો કાયમનો બ્રહ્મચારી. મોર તજે માનુની, શ્વાન સકળનું ખાય છે. ઘણા કે ભાઈ અમારે એકાકાર છે, અમે તો ભંગિયાનું ખાઈ બધેનું ખાઈએ, પણ સમજ્યા વગરનું ખાવ છો કે એમને સમજીને ખાવ છો? આત્મા ઓળખીને ખાતો તો વાત કરજે. શ્વાન સકળનું ખાય, કૂતરો બધેનું ખાય ને તો તેને મુક્તિ મળી જાય. મને કોઈ ભેદ નથી, બધેની જાડીમાં ખાવું છું, ભંગિયાની જાડીમાં ખાવું ને બ્રાહ્મણની જાડીમાં ખાવું તો એ કૂતરાને મુક્તિ મળી જાય. પણ સમજીને આત્માની ઓળખાણથી તો પિંગળ હાથનું ભળે, સમજી આવીને હરગે કુળ જાય છે. સમજીને વાત કરો એટલે ગુરુ કરે સમજી ગયો. આત્માની ઓળખાણ છે ભાઈ. તો રોકડ જાવલે દ્વારકા કોટિન તીર્થના બિના ગુરુ ઉપદેશ તેરો મન કો મેલ ન જાય. નર તું કરી લે સત્સંગ. આત્માની ઓળખાણ ગુરુ કરાવે છે ને ઈ ગુરુમાં આત્મા પ્રગટ હોય છે, એનો સંગ કરવાથી સત્સંગ થાય. જે આનંદરૂપ તું છો એ આનંદ ગુરુમાં પ્રગટ દેખાય છે તો સંગ કરવાથી આપણો આનંદ જાગી જાય. તજ દે મન કી ભટકના, કોઈ સંતન કી કરશે. જે સંતમાં પરમ આનંદ ભર્યો છે એની સેવા કર. તારો એનો આનંદ તારામાં જશે ને ત્યારે તારો આનંદ જાગી જશે. બ્રહ્માનંદ મિટાયેગા તેરા ભવ બંધન ગુરુદેવ. આ ભવ બંધન તને નડ્યા છે ને એ મટી જશે. તો જે જીવો ગુરુને ગોતે છે ને ગુરુ કરે પ્રાર્થના કરે છે ને ખરા દર્દની વાત કરે છે ભાઈ, નકશામાં ઘણા સમુદ્ર છે. પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર, ઘણા નામ છે. પણ આ તો ભવસાગર. જે જીવ જેમાં જીવ બુડે છે, સાગરોમાં તો આપણું શરીર બુડે, પણ આમાં તો જીવ ડૂબી રહ્યો છે. એવો અભિમાન આપણને પેઢીઓનો અભિમાન છે. એ અભિમાનમાં જીવ બુડી ગયો છે અને એ અભિમાન એને બોડી રહ્યો છે. એટલે ઘણા જાગી ગયા કે આ બોડે રહ્યો, આ કોણ તારે? તો કે સદગુરુ કને પહોંચો. દોડ્યા જાય સદગુરુ ઉભા રહ્યા. મહારાજ
આ અમને અભિમાન બોડે છે રહ્યો તારો અમને અમે તમારી કને આવ્યા છીએ અને અમારી પેઢીઓનો જ્ઞાન છે આજનું નથી. સમુદ્ર પાર કરીને ત્યાં પ્રાર્થના કરો. તમને પેટનું દર્દ થયું હોય ને તો ઘરમાં ગણેશને ન કહેવાય કે મારું પેટ દુખે મટાડી દે. ડોક્ટર કને પ્રાર્થના કરાય હું આવ્યો છું બહુ દુખે છે બહુ દુખે છે તો એની દવા ડોક્ટર કને હોય. એમ ભવસાગર અજ્ઞાનનું છે. જ્ઞાન કને પ્રાર્થના કરો. જ્ઞાન સ્વરૂપ સદગુરુ જે દેહ લઈને આપણે માટે આવ્યા છે ત્યાં પ્રાર્થના કરો. એમાં જેણે ભજન બનાવ્યું કેશવ પ્રકાશે મૂળ સાહેબ કને પ્રાર્થના કરી એ મૂળ સાહેબ મને ભવ સમુદ્રથી પાર કરો. દુનિયાને ખબર નથી કે હું બુડું છું. એ તો જાણે કે બુડતા નથી તરતા નથી મને ખબર નથી પણ મને ખબર પડી ગઈ છે. સદગુરુ ભવ સમુદ્ર કર પાર લાખો જોજન સમુદ્ર લંબા સુજે ને કોર કિનાર. પેઢીઓનું અજ્ઞાન છે આજનું નથી. અમારા અંજારમાં ધરતી કબજો 400 છોકરા ડટાઈ ગયા એટલે ઘણા લોકો એમ તર્ક વિતર્ક કરે કે ભાઈ આ એને શું ગુનો કર્યો તો એક ચર્ચાથી મારી હાજરી હતી ભાઈ ગુનો નથી ભલે નથી કર્યો પણ પેઢીઓનો નડ્યો. આ પેઢીઓનો ગુનેગાર છે. જરાવર બાળપણમાં એ હતો પણ ગુનેગાર પેઢીઓનો હતો. આ જન્મમાં ભલે કાંઈ નથી કર્યો પણ પૂર્વ જન્મના ઘણા એને કર્મો અજ્ઞાન ભેગા થઈ ગયા છે. માટે આ અજ્ઞાન 4 દિશામાં ભરેલું છે. મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં. એટલે બની બેઠા. જે હતા એ ભૂલાઈ ગયું અને બની બેઠા. દેહ અધ્યાસથી હું સ્ત્રી છું, હું પુરુષ છું, એ ભવસાગરનો જ લહેર છે. પછી હું ભગત છું, સાધુ છું, સંન્યાસી છું, ત્યાગી છું, આવા બધા અભિમાનો ભેગા થયા.
હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, વૈશ્ય છું, આવા બધા અભિમાન ભેરા થયા. હું હિન્દુ છું, મુસલમાન, આવા બધા અભિમાન ભેરા થયા. જે નિજ આત્મા તું પોતે છો એ વાત જટાઈ ગઈ, ભૂલાઈ ગઈ. માટે चार दिशा का पवन छूटा मैं लहरी लो ढपा रात अंधेरी हो गई घेरी नार्या कोई आधार सदगुरु भाव समुद्र कृपा. रामचंद्र भगवान પણ વશિષ્ઠ મુનિ કણે પ્રાર્થના કરે છે કે મને પાર ઉતારો. કૃષ્ણ ભગવાન પણ દુર્વાસા મુનિ કણે જઈને પાર ઉતારો એ પ્રાર્થના સંત ભગવાનોએ કરેલી છે. ગુરુ કણે જીવતા જાગતા સંત કણે કે જેને તારતા આવડે છે ત્યાં પ્રાર્થના કરી છે. तो साची वस्तु कने प्रार्थना करो. साची वस्तु सदगुरु है. जेम आपणे माताजीओ खूब खूब जग्याए रहीए छे त्यां जईने प्रार्थना करीए तरी माताजीओ बोलती नथी, पण ए जो बोलती ने कीए के तारा घरमां मां छे ने जन्म दीधो उहा जगजननी के ने के जेने धवरायो खवरायो पीवरायो उहा के तो अमे सांभळशुं केम नहीं सांभळी. साची वस्तु ई छे एम सत्य कणे प्रार्थना करो. एम अपनी मां कणे हे जग जननी ते मने जन्म आप्यो मां तारी जय हो. जीवती जागती मां कणे बेसीने आनंद थाय के मारा गुणगान गाय छे. हे जगदंबा मात भवानी मां चरणों मां ले जे तारा चरण में राखजे मां. जीवती जागती हो तो उहे माता जो राजी थासी अमावदी हुआ तारा घरे ज बैठी छी. मत चढ़जे डूंगर तारा घर में मां रूपे रहूं छू, दीकरी रूपे रहूं छू, घरवाળી रूपे रहूं छू. मारा अनंत रूप छे तारा घर में जीवता जागता में. तेम आपणे भगवान साचा सदगुरु से त्यां जो प्रार्थना करिए तो गुरु सांभळे. गुरु सांभळे तो आपणा मरेला आत्मा ने काम करवू पड़े कि आ वात गुरु सांभળી गया छे हवे मारे काम करवानुं. गुरु सांभळे तो ईश्वर तमारुं काम करे. ईश्वर एटले आत्मा स्वर में बोले ईश्वर ते ई आत्मा ने ईश्वर कीधो અને એમાં જ્યારે તમારો શરીર દેખાય ત્યારે ખુદ આ જ છે એમ સદગુરુ કને જાઈને સમજો. આ જન્મમાં ખાવા પીવા પહેરવા ઓઢવામાં જન્મ ખોતા નહીં, અભિમાનમાં ખોતા નહીં. तो विचार करो कि जेम पानी समुद्र होय ने एमां केटला जनावरो होय एम आपणा भवसागर में आपणा अभिमान में केटला जनावरीए छे. काम क्रोध शोक मोह भय आशा तृष्णा माया ममता राग द्वेष ईर्षा अवगुण दंभ कपट जो तो केटला जनावरीए छे आपणा अभिमान में. तो जेने दर्द थयो कि आ बधा जनावरो मारे हैरान करी रह्या छे गुरुदेव તમે આને પાર કરી દો તો મુક્ત થઈ જાઓ. भमरी आवे अविद्या. गुरु करीने जे अविद्या आवी ई भमरी छे ने तमारो चक्र फिरावी दे. मारा कणे घणा आवता बाप आ वच्चे असांजो आरो ज नाहे पण जे गुरु करे ते भमरी आवी भगी भमरी आवी ये आपणा चक्र फेरी नाखे. गुरु कणे पहुंचवा देती एवी अविद्या छे. बोल्या साहेब कबीर समझी हिंदे धरो
કરો તમે જુગો જુગનું રાજ અવિદ્યાને પરહરો. ઈ ભમરી મેલનારો ઈ છે. એને ઓળખી જાઓ તો ભમરી નહીં આવે. તો કેશવ ભગવાન કહે છે ભમરી આવે બાલ ચક્કર ફિરાવે નામ ડોલાવન બાલ સદગુરુ નામ ડોલાવન ભમરી આવે બાલ ચક્કર ફિરાવે નામ ડોલાવન બાલ સદગુરુ નામ ડોલાવન આવે ચક્કર ફિરાવે એટલે મારે વિચાર ફેરવી નાખે. ચક્કર એટલે વિચાર. હડક વિચાર થયા હોય તો એ ફેરવી નાખે. એ ભમરીમાં તાકાત છે અવિદ્યા. ભમરી આવે ચક્કર ફિરાવે મારો નાવ ડુલાવન હાર. કેશવદાસ મેં ખડા પુકારો મૂળ સાગર કરવા. ઘણા ગુરુ મળ્યા પછી હારામાં હારા ભજન બનાયા હોય પણ ભમરી કે મને આવા દે પછી કેવો ભજનમાં ઉભો છો ખબર પડી રહેશે. હમણાં ભમરી આવે એટલે ભજને ભૂલાઈ જાય. આપે શું બોલ્યા એ ભૂલાઈ જાય. ત્યાં ઉભા એ ભૂલાઈ જાય. ઈ ભમરી આવે મારો ચક્કર ફિરાવે નાવ ડુલાવન હા. કેશવદાસ મેં ખડા પુકારો મૂળ સાગર કરો આધાર. એ સદગુરુ તમે મારા આધાર છો માટે સદગુરુ ભવ સમુદ્ર કરવા. તો જીવને મુક્તિ સદગુરુથી મળે. સદગુરુ એટલે જ્ઞાન. સદગુરુ એ જ્ઞાનનો દર્શન છે. એમાં તમને ક્યાંય દેહ દર્શન નહીં દેખાય. એ જ્ઞાન થઈને આવે છે. એનો દેહ જ્ઞાનનું છે. અણુ અણુમાં જ્ઞાન છે. રવિ સાહેબ કે મારા સદગુરુ ભાણ સાહેબમાં રોમ રોમ में अनंत ब्रह्मंडा रग रग में राम बोले. મારા માણસ સાહેબના રોમે રોમમાં અનંત બ્રહ્માંડ છે. રગ રગમાં રામ બોલે આપ ખોજ્યા વિના આપ પારસમણી ખબર વિનાના ઘણા દૂર ખોડે. નિરાધાર નિર્લેપ નિરંજન લેખ્યા વિનાના લેખા. કહે રવિ સાહેબ ગુરુ ભાન પ્રતાપે કે જીવ ક્યાં ત્યું હરી દેખ્યા. જેવો છે એવો જોયો. એટલે ગુરુ જ્ઞાન છે. ગીતામાં પણ આપણે ગુરુમયમાં લખે ગુરુ બ્રહ્મ કેવળ જ્ઞાન સ્વરૂપ. ત્યાં બધાએ અભિમાન છોડીને બેહી ગયા છે. ઘણાના અભિમાન અહીંયા છૂટી ગયા કારણ કે જ્ઞાન સ્વરૂપ એમાં અભિમાન તૂટી જાય આપણા. સદગુરુ જ્ઞાન રૂપ હૈ કેશવ જ્ઞાન કરીને ગોત. અનુભવ આંખ ઉગાડ જો જોત મહી હે જોત. मैं मूर्ख जाणू सदगुरु न जानन हार. केशव पुकारे प्रेमથી ઉતારો ભવસાર. સુજાન જીવો કરી શકે. બધાનું ગુરુ ભક્તિ કરવું કામ નથી. પાખંડ ભક્તિ બધા કરે પણ જે ગુરુ ભક્તિ છે એ ફકીરી છે. કોઈ સુજાન વ્યક્તિ કરી શકે બાકી જેનું તો કામ નથી. ભોળાઓનું આમાં ફકીરી કરે કોઈ ફકડ સુજાન.
એને તો જ્ઞાન મેળવવું છે, નહીં દાવો નહીં આસ. મારે ગુરુએ નથી થવું, મારે ચેલો નથી થવું, મારે તો જ્ઞાન તમારું મેળવવાનું છે. હું ભક્તિ થવા નથી માંગતો અને સંન્યાસી થવા નથી માંગતો. મારે તો તમારું જ્ઞાન જોઈએ, તમારો અનુભવ મેળવવા માટે આવ્યો છે. મારે કાંઈ થવું નથી. નહીં દાવો નહીં આસ ફકીરી જીવત મરણા જાન. જીવતે જે મરી ગયા ને જે જીવતા ફરતા હોય છે એ પછી મરેલા ફરતા હોય છે. એ જીવત મરણા જાન ફકીરી કરે કોઈ તો ગુરુ ભક્તિ કેમ કરવી? પહેલે ખરખર આસન બાંધે, પીછે બાંધે બેહો આસન જમાવીને, એટલે મન દ્રઢ કરીને બેહવાનું કે મારે સમજવું છે, સાંભળવું છે. ગુરુની સામે આસન વાળી બેસો. પહેલે સ્થિર કર આસન બાંધે, પીછે બાંધે પ્રાણ. પછી તમારા પ્રાણમાં જેની સામે બેઠા છો એનું ભજન કરો. એનામાં તમારું પ્રાણ બાંધવાનું છે. પીછે બાંધે પ્રાણ, પછી તા પીછે મન ઇન્દ્રિય બાંધે. મન અને ઇન્દ્રિયો ગુરુમાં જોડાય અને સુરત બાંધે નિશાન. એની સુરત ગુરુમાં જ્યોતિઓ. આને ગુરુ ભક્તિ કહેવાય. એમાં આપણે પથરાનું ભગવાન બેહી છીએ ને એના કરતા અહીંયા બેહો વધારે. પહેલે સ્તર કર આસન બાંધે, પીછે બાંધે પ્રાણ, તા પીછે મન ઇન્દ્રિય બાંધે. સુરત બાંધે નિશાન. ફકીરી કરે કોઈ ફકડ સુજાન. આ તો કોઈક સુજાન સમજેલા આ કરી શકે આ ગુરુ ભક્તિ. પછી ધમરણ કરો, ગુરુનું ભજન કરો. ધીરે ધીરે ઓમ અક્ષર ઉઠાવે, સોમ ધરે કોઈ ધ્યાન શક્તિ, સોમ ધરે કોઈ ધ્યાન. ધીરે ધીરે ઓમ અક્ષર ઉઠાવે, સોમ ધરે કોઈ ધ્યાન શક્તિ, સોમ ધરે કોઈ ધીરે ધીરે ઓમ અક્ષર ઉઠાવે, સોહમ ધરે કોઈ ધ્યાન. ઓહમમાં સોહમ રહેલો છે. ઓહમને ઉઠાવવો પડે, એમાં સોહમ તત્વ પડ્યો છે. ધીરે ધીરે ઓહમ અક્ષર ઉઠાવે, સોમ કરે કોઈ ધ્યાન. આ બાબતમાં જે ન કરે ચૂક્યો કહેવાય. ચૂકે દોર પરે ધરણ પર.
આત્મા અને શરીર જે ચૂકી જાય આત્માને એ પછી શરીરમાં ખવાય, પાછો શરીરમાં આવી જાય. પણ આ ધ્યાનથી આત્મામાં રહીએ છે, પણ જો ચૂકી જાય તો ફરી શરીરમાં આવી જાય. ચૂકે દોડ પડે ધરણ પર, જરા ખેલ ખરા ખુરશાન. ધીરે ધીરે અમુક સુરાર સોમધારી આ ખેલ બહુ ખુરશાનનું કામ છે. અને એ ખેલ જે પૂરા કરે છે એને 4 આંગળ અસમાનમાં અહીંયા મેરદંડ જાગે. चार आंगन असमान में जय जय करे किसान, जय जय करे किसान. चार आंगन असमान में जय जय करे किसान, जय जय करे किसान. शेर दंड को फोड़ कर मागे गगन करे કણેથી જાય ખરો પણ ઉપર ન જાય. પણ જે ભજન કરે ને એ 4 આંગળ અસમાનમાં અહીંયાથી જાય. એ ગગન કરે સ્થાન, બારે ગગન છે, ગગન સોહમ તત્વનું ભરેલો છે. એ 4 આંગળ અસમાન में सेजे करे पिछान, मेर दंड को फोट करे आगे गगन करे स्थान. 12 આંગળ બાર સોહમ તત્વને પ્રગટ અંદર લઈ લે. એ પછી બંક ઉલટે. તમારી બંક છે ને સોહમ બ્રહ્મ તુહીની ઉલટ છે. ઉલટે બંક અમીરસ ઝરના. ઉલટે બંક અમીરસ ઝરના પીવે તો પરવાન. ઉલટે બંક અમીરસ ઝરના પીવે તો પરવાન. પીવે તો પરવાન. એની છૂટે કરમ ભ્રમની ગ્રંથિ બંક અમીરસ ઝરના. જયારે બંક ઉલટે ને ત્યારે અમીરસ ઝરે. અને ઈ અમીરસ જેમાં ઝરે એની કરમ ભ્રમની ગ્રંથિ તૂટી જાય, એની લિંગ વાસના મટી જાય. જેમાં ઝરે ઉલટે બંક અમીરસ ઝરના પીવે સો પરવાન. એની છૂટે કરમ ભ્રમની ગ્રંથિઓ લિંગ વાસના હાન. ફકીરિયા તો કરે કોઈ ફકડ સુજાન, બધા ન કરી શકે. આ સુજાન, હોશિયાર, ચતુર, ચાલાક, જેને દુનિયાની કોઈ પડી નથી, દુનિયામાં મારું કોઈ નથી અને આ જ છે એ જ કરી શકે. બાકી જેનું ધ્યાન દુનિયામાં છે એ આ ફકીરી કરી શકે નહીં. આ ભગરું ભક્તિ છે. ફકીરી કરે કોઈ ફકડ સુજાન, નિંદાવો નિરાશ ફકીરી જીવત મરણા જાન. अगर अमर आत्मकाल देते है प्रगट है ब्रह्मज्ञान, प्रगट है ब्रह्मज्ञान.
બ્રહ્મ જ્ઞાનથી જીવ છે જ મુક્ત છે. આવી રીતે ગુરુ ભક્તિ કોઈ પણ કરે એ પાવે પદ નિર્વાણ, નિર્વાણ પદ મળે. માટે આજે આપણે નિર્વાણ પદ માટે હંમેશા મળીએ છીએ. નિર્વાણ પદ એટલે ગુરુનો અખંડ આનંદ છે. નિર્વાણ પદ છે જેને મળી ગયો, નિર્વાણ પદ મળી ગયો. જેને સાચા સદગુરુમાં પ્રેમ થઈ ગયો છે, હેત થઈ ગયો છે, નિર્વાણ પદ મળી ગયો છે. તો આ બધા જેટલા મહાજ્ઞાનીઓ થઈ ગયા એની આ વાત ગહન છે, ઊંડી છે. ન સમજાય તો સદગુરુથી સમજાય. કહે તે કબીર શબ્દ અનંત કા, સમર્થ ગુરુ હોય તો સમજાવે. આ વાત સમર્થ ગુરુની છે. બસ ચાદર લઈને બેઠા ને સમજાવવા બેઠા, શું સમજાવે? આ તો જેણે જુગો જુગમાં આવેલા, કોઈક જુગે આવેલા આવા સદગુરુ મળ્યા અને એમાં જેને ધ્યાન દીધું છે, એમાં જેને પોતાની લિંગ વાસનાનો હાન કરી નાખ્યું છે, પછી એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એમ જ્યાં સુધી આપણું શરીરમાં ધ્યાન છે ત્યાં સુધી લિંગ વાસના, જ્યારે ગુરુમાં ધ્યાન જાય ત્યારે આપણને મેળ પડે. એમ સદગુરુ કર્યા પછી આપણું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુ મૂર્તિમાં ધ્યાન ધરવાનું, એની જ પૂજા કરવાની. પૂજા મૂલમ ગુરુ પદમ, એ આત્માની પૂજા છે. જે ગુરુની પૂજા છે, વેદો એને આત્માની પૂજા કહી છે. પદ એટલે આત્મા. તમે તમારા આત્માની પૂજા કરો છો. જેમ સદગુરુ દયાળુ દાતાર દયાના ઝૂરણા, અર્પો તન મન ધન પ્રાણ હરિમુખ બોલના, અમે આત્માને દીધા છે. એવો આનંદ હોવો જોઈએ. અમે આત્માને આપ્યા, તન મન ધન પ્રાણ અમારા આત્માને દીધા છે. હરિમુખ બોલના, એની લિંગ વાસના માટે. તો જ્યાં સુધી લિંગ વાસના છે ત્યાં સુધી 84 છે. એ લિંગ વાસનામાં કર્મ ભ્રમની ગ્રંથિ છે. પણ ઉલટે બંક અમીરસ ઝરના પીવે સો પરવાનીની છૂટે. કર્મ ભ્રમની ગ્રંથિ હોય, લિંગ વાસના હાન. ફકીરી કરે કોઈ પકડ સુજાન, ત્યાં નહીં દાવો નહીં આસ. ફકીરી જીવત મરણા જાણ. વળી દાવો કરવા જાય તો ગુરુથી વિમુખ થાય છે. જેમ ધની ધર્મદાસે દાવો કર્યો હું બ્રહ્મ છું, તો ગુરુ ભૂલી ગયો. એવો દાવો કરો તો ગુરુ ભૂલાઈ જશે. માટે નિર્દાવો નિરાશ ફકીરી જીવત મરણા જાણ. ફકીરી કરે કોઈ પુગડ જાણ. આવું તમને પણ વિનંતી કરું, દાવો ન લખાજો. દાવો ગુરુ ભૂલી જશો. જો દાવો કરવા ગયા હું બ્રહ્મ છું તો ગુરુ ભૂલી જશો. દેહ તો ભૂલી જશો બ્રહ્મથી, પણ ગુરુ ભૂલાઈ જાય. પણ સદાય ગુરુમાં ધ્યાન. અહીંયા પછી આપણે જાગીને જોવાનું છે. અહીંયા પછી જાગીને જોઈને બ્રહ્મ દેખાય. જાગીને જોઉં તો જગત રે દિશે નહીં, અજ્ઞાને અટપટા ભોગ ભાસે. આ ચિત્ત ચૈતન્ય રે વિલાસ રે ત્રદૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અહીંયા કે લિંગ વાસના, આ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આને કહેવાય સત્સંગ.
અંતોના સંગે દિલમાં રાખી દેજો અંતોના સંગે જે જીવને ગુરુથી બ્રહ્મજ્ઞાન થઈ જાય છે એ જીવની તલપ ઊંચે ઊંચે જાતી જાય, ઘટેની તલપ, જેને બ્રહ્મજ્ઞાન થઈ જાય. એમ કેશવ ભગવાનને બ્રહ્મજ્ઞાન થઈ ગયો મૂળ સાહેબથી, સિયા મુझे हो गया सत्संग, મને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. જેનાથી બ્રહ્મજ્ઞાન થયું એનાથી હેતી હેતી જાઉં તો બ્રહ્મજ્ઞાન થયા જ કરે. કારણ કે દેહ જ્ઞાનને ભૂલવાનું છે, એ બ્રહ્મ જ્ઞાન વગર ભૂલાય નહીં. અંત સમયે જો દેહ દશા યાદ આવી તો 84. શ્વાસા પૂરા થાય અને જો દેહ દશા આવી જાય તો 84. કેટલાય વર્ષોના તપ કર્યા પછી એક સંન્યાસી જોગી બોરના ઝાડ નીચે ઉતરેલા. એને બોર દેખાણો, ખાવાની ઈચ્છા થઈ, એમાં એના પ્રાણ નીકળી ગયા. એની બોરમાં કીડો થઈને જન્મ્યો, કારણ કે એના પ્રાણ બોરમાં ગયા. છેલ્લો ધ્યાન એનો પાછો બોરમાં ગયો. એમાં આપણે જે સત્સંગ કરીએ છીએ ને, છેલ્લે બ્રહ્મજ્ઞાન રહેવું જોઈએ. ભગવાન પણ અર્જુનને કહે છે કે અંત સમયે જેને બ્રહ્મદશા પ્રાપ્ત થઈ ગઈ છે, મારી સાથે ફરતા ફરતા, મારી સાથે વિચરણ કરતા કરતા, મારો સત્સંગ કરતા કરતા, જેને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે એને અંત સમયે બ્રહ્મદશા જ પ્રાપ્ત થાય. પછી આ છે બ્રહ્મદશા એની પામે ના મોહમાં પડે. એ બ્રહ્મદશાને પામ્યા પછી જીવ મોહમાં પડતો નથી. અંત સમય તે રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે. એમ તમારો એટલો બધો ભક્તિ, ગુરુ ભક્તિ હોવી જોઈએ કે અંત સમયે તમને બ્રહ્મદશા પ્રાપ્ત થાય. રાતની બ્રહ્મને જોનારા ગુરુમાં દેહ ન જોવે, ગુરુમાં તો બ્રહ્મ જોવે, અને પોતાના દેહ જ્ઞાનને ભૂલે. ગુરુમાં બ્રહ્મ જોઈ જોઈ જોઈને પોતાના દેહ જ્ઞાનને ભૂલવાનું છે. પછી જેવી ગુરુની દશા એવી તમારી થઈ જાય. જે ગુરુને આ બ્રહ્મ જ્ઞાન છે એની બ્રહ્મદશા બને તમારા જીવનમાં. પછી એને મોહ ક્યારે થશે? મોહ થયો એટલે 84. આ છે બ્રહ્મદશા એની પામે ના મોહમાં પડે, અંતકાળે તે રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે. અંત સમયે એને બ્રહ્મ નિર્વાણ પડે. સદા ભરા થા અચલ પ્રતિષ્ઠ સમુદ્રમાં નિર્બધા પ્રવેશે, જેમાં પ્રવાસે કામ તે શાંતિ પામે નિકામ કામી. જેના જીવનમાં કામ પ્રવેશ કરી ગયો, જેમ સમુદ્રમાં જ્યારે વાયુ પ્રવેશ કરે ત્યારે કેટલાય તરંગ જાગે, એમ તમારા જીવનમાં જો કામ પ્રવેશ કરી જાય તો કેટલી વાસનાઓ જાગવાની છે. જેમાં પ્રવેશે કામ તેમાં શાંતિ પામે નહીં કામ કામી. જેનામાં કામ પ્રવેશ થઈ ગયો એની કોઈથી શાંતિ મળતી નથી. માટે જેના જીવનમાં બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એને શાંતિ મળી છે. એ સદાય બ્રહ્મનું દર્શન કરતો રહીએ, સદાય બ્રહ્મમાંથી જ મેળવતો રહીએ છે. ધ્રુવને પીધા, પ્રહલાદ પીધા, બ્રહ્મ રસાયણ. ध्रुव ने पीधा, प्रहलाद पीधा, पीधा पीपे रोहिदास, दास कबीर ने भर भर पिया और पीने की आस. हे राम रस ऐसा है मेरा भाई, जे कोई पिए अमर हो जाए. તો બ્રહ્મ રસાયણ, જે બ્રહ્મમાંથી રસ આવી રહ્યો છે. મીરાબાઈને સત્સંગનો રસ કયો છે, હે પ્રાણી મનવા સત્સંગનો રસ ચાખ. બ્રહ્મ સાથેના મિલનમાં જે રસ પ્રગટ થાય એને બ્રહ્મ રસાયણ કહેવાય. સત્સંગ રસ પહેલા લાગશે તને તીખો કડવો, પછી આંબા કેરી શાક. હે પ્રાણી મનવા સત્સંગનો રસ ચાખ. પણ જેના બ્રહ્મ રસમાં
કામ ભરી ગયું, પાછો એ નહીં થઈ જાય. જેવો હતો એવો ને એવો. માટે આવું ન થાય એના માટે નિત સત્સંગ, નિત જ્ઞાનની વાત, નિત જ્ઞાનમાં ધ્યાન. એમ સદગુરુ છે, એમાં અહમ અખંડ છે, ધારા વહી રહી છે. ધારામાંથી દિલને પ્રમાણ થયા. હે દિલે પ્રમાણમાં સમાઈ ગયો એને જોવી હે દિલે પ્રમાણમાં સમાઈ નજરે ચડી ગયો. થઈ જાય એનો અભિમાન છૂટી જાય. ઓમ એ અખંડી ધારામાંથી તમારું 14 લોકનું શરીર બન્યું. હે 14 લોક સહમ પ્રગટ થયો અને સહમમાંથી સૌધારી પ્રગટ થઈ. રામ રામમાં રમી રહ્યો સાહેબ હે સૌધારા. ઓમ અખંડી ધારા સાધુ ઓમ અખંડી ધારા. અને ઈ સહમ જેને મળી ગયો ગુરુ કૃપાથી,
કેશવ કે મારામાં પ્રગટ છે, કોઈ એનો લાભ નહીં. એ કેશવ જો અખંડી એ ચિત્ત ઉપર તેને